આજે તો બેનના લગ્ન પછી પહેલી વાર બેનની ઘરે આવી ગયા. તો રામ રામ ને સીતારામ બધાને. આજે તો હતો શનિવાર ને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને જવાનું હતું બેનની ઘરે, તો પછી બાઇક લઈને નીકળી ગયા મોરબી બાજુ. રસ્તામાં છાપરીવાળા હનુમાનજીએ દર્શન કરી લીધા. લ્યો તમે કરી લ્યો. પાછું બાઇક ને દોડતું કરીને સનાડા બાયપાસ થઈને પહોંચી ગયો પૂજાબેનની ઘરે. ઘરે પહોંચ્યો ત્યાં ભદિયાભાઈ હુતા હતા. પછી મોબાઈલનો અવાજ ફૂલ રાખ્યો અને પંખો બંધ કર્યો તોય ભાઈ ઉઠ્યા નહીં. પછી ઉઠાણી નીચે બે બોનું ને તને લઈ આવ્યા પાર્કિંગમાં રમાડવા. પછી બપોરે હું ને કુમાર નવી ગાડી લઈને નીકળી ગયા ને આવી ગયા સીધા લક્ષ્મી કારમાં. હેન્ડલનું કવર નાખવાનું હતું. પછી મિત્રો 5 વાગે કમ્પ્લીટ થઈ ગયા છે ને જવાનું હતું નાની બેનની ઘરે વીરપર. તો પછી બાઇક લઈને હું નીકળી ગયો ને વાંહે ગાડી લઈને આવે છે ને પહોંચી ગયા વીરપર નાની બેનની ઘરે. બોનબા આટા મારે પછી વાડે આટો મારવા આવી ગયા અને કેરી જો કેટલી બધી છે. પછી રાતે જમીન ત્રીજા માળે બધા ભેગા બેઠા હતા અને બોનબાને પૂછ્યું કોટામાં હે ને, તો કે હા રેડી રેડી. પછી ઉપર ઠંડી જાજી વાતી હતી તો નીચે બધા ભેગા બેસવા આવી ગયા. પછી રાતના 11:30 થઈ ગયા હતા ને પછી હુઈ ગયા. તો મિત્રો મળીએ પાછા નવા બ્લોગમાં.